તો નમસ્કાર દોસ્તો, આજે આપણે જાણવાના છે મેરા રેશન 2.0 નામની એપ્લિકેશન વિશે. જે પહેલા મેરા રેશન એપ્લિકેશન કરીને આવતી, અત્યારે તેને અપડેટ કરી દેવામાં આવી છે. એમાં મેરા રેશન 2.0 કરી અને એને અપડેટ કરી છે. તો એમાં ઘણા ખરા નવા ફીચર્સ એડ કર્યા છે, જેવા કે નામ એડ કરવાના, પછી એમાં નવું રેશન કાર્ડ કઈ રીતના અપ્લાય કરવું અને રાશન કાર્ડને ટ્રાન્સફર કઈ રીતના કરવું, એવા ઘણા ખરા ઓપ્શન એડ કર્યા છે. તો એના વિશે આપણે આજે જાણીશું. એને સૌ પ્રથમ તો એને પહેલા આપણે ડાઉનલોડ કરવું પડશે. તો પ્લે સ્ટોરમાં જઈ અને મેરા રેશન એપ્લિકેશન આપણે સર્ચ કરીશું. ત્યાં આપણે ટાઈપ કરીશું મેરા રેશન, તો એ પેલું જ આવી જશે. બરોબર, તો ઓલરેડી મેં ડાઉનલોડ કરેલું છે, તો મારા પાસે ખાલી અપડેટ માંગે છે, તો હું અત્યારે અને અપડેટ કરી લઉં છું. તમારે અહીંયા ઇન્સ્ટોલ કરવું પડશે. ઇન્સ્ટોલ કર્યા બાદ એને આપણે ઓપન કરશું. તો ઇન્સ્ટોલેશન થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય એટલે આને ઓપન કરશું. ત્યારબાદ થોડોક વેઇટ કરશું એટલે એપ્લિકેશન ખુલી જશે. તો તમારી સામે આ રીતનો એક ડેશબોર્ડ ઓપન થઈ જશે. એમાં બેનિફિશરી યુઝર અને ડિપાર્ટમેન્ટ યુઝર બે ઓપ્શન આપેલા છે. તો આપણે બેનિફિશરી યુઝર ઉપર ક્લિક કરી અને આધાર નંબર એન્ટર કરશું. બરોબર, ત્યારબાદ સામે આપેલા કેપ્ચર છે જે આમાં એન્ટર કરી દેશું. ત્યારબાદ લોગિન વિથ ઓટીપી ઉપર આપણે ક્લિક કરીશું. તો ઓટીપી જનરેટ થઈ ચૂક્યો છે, ઓકે મારશું એટલે ઓટીપી નાખવાનું બોક્સ ખુલી જશે. ત્યારબાદ ઓટીપી આવશે, એની રાહ જોઈ લઈએ. ઓટીપી આવ્યા બાદ આમાં આપણે ઓટીપી એન્ટર કરવાનો રહેશે. 6 ડિજિટનો ઓટીપી આવે છે, તો આપણે ઓટીપી એન્ટર કરી લઈએ. ત્યારબાદ વેરીફાઈ કરશું. વેરિફિકેશન કમ્પ્લીટ થયા બાદ આપણે ઓકે અમારી અને ક્રિએટ એમપિન એટલે એક નવો એમપિન કરવો પડશે ફર્સ્ટ ટાઈમ લોગિન માટે. તો એમપિનથી જ આપણું લોગિન થશે. બરોબર, તો આપણે એમપિન રાખી લઈએ. જે પણ તમને લાગુ પડતું હોય એ એમપિન તમે રાખી શકો. ત્યારબાદ ફરીથી એને જ એમપિન નાખવાનો રહેશે. ત્યારબાદ આપણે સીધા લોગિન થઈ જશું. ક્રિએટ એમપિન ઉપર ક્લિક કરશું એટલે સીધા આપણે લોગિન થઈ જશું. અહીંયા આપણે યુઆર એમપિન કોડ હેઝ બીન સેવડ. ત્યારબાદ આપણે અહીંયા ઓકે આપી દેવાનું રહેશે. તો આપણે ડાયરેક્ટ એપ્લિકેશનમાં લોગિન થઈ જશું. બરોબર, ત્યારબાદ અહીંયા લોકેશનની પરમિશન આપી દેવાની. તો લોકેશનની પરમિશન આપ્યા બાદ ઉપર સ્કીપ આપેલું છે, સ્કીપ આપી દેજો. બરોબર, ત્યારબાદ આપણે અહીંયા લોગિન થઈ ગયા છે. ઉપર આપણે રાશન આઈડી પણ શો થઈ ગઈ છે, ત્યાં આપણે એને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે થોડાક ફીચર્સ જોઈ લઈએ. ઉપર 3 લાઈન ઉપર ક્લિક કરશું ઉપરની સાઈડ. ત્યારબાદ અહીંયા બીજા નંબર ઉપર મેનેજ ફેમિલી ડિટેલ, એના ઉપર આપણે ક્લિક કરશું. ત્યારબાદ અહીંયા આપણી રાશન કાર્ડમાં જેટલા નામ હશે એ બધા અહીંયા શો થઈ જશે, આપણે દેખાઈ જશે. તો ત્યારબાદ પછી ઉપર લખેલું છે એડ ન્યૂ મેમ્બર, એના ઉપર આપણે ક્લિક કરશું એટલે એક નવો સભ્ય જોડવા માટેનું એક ફોર્મ ખુલી જશે. તો આના વિશે હું ટૂંક સમયમાં ફૂલ વિડીયો બનાવું છું કે એડ મેમ્બર કઈ રીતના આમાં કરવું. તો એડ મેમ્બર જોવા માટે તમે અમારી ચેનલ સાથે જોડાઈ રહેજો. તો ટૂંક સમયમાં હું નવો વિડીયો લઈને આવી રહ્યો છું. બરોબર, તો આજ માટે આટલું જ. હવે મળશું આપણે નવા વિડીયો સાથે.